જે લોકો તમને અકળાવે કે ચીડવે છે તેમને પ્રેમ કેવી રીતે કરવો? જુઓ, તેમને પ્રેમ કરવાનો દેખાવ ન કરો. બસ એ સમજો કે તેઓ તમને ચીડવી રહ્યા છે. શા માટે તેઓ તમને ચીડવે છે? બસ એટલા માટે કે તેઓ એવા નથી જેવી તમે તેમની પાસે અપેક્ષા રાખો છો. તેઓ એવા નથી જેવા તમે ઈચ્છો છો. જરા જુઓ, ચીડ એટલા માટે થઈ રહી છે કેમ કે તમે પકડી રાખ્યું છે કે શું સાચું છે અને શું ખોટું છે. તમે નક્કી કરી લીધું છે કે આ જ હોવાની સાચી રીત છે. જો તેઓ કોઈ બીજી રીતે વર્તે તો પહેલા તેનાથી તમને ચીડ થશે, પછી તમને ગુસ્સો આવશે, પછી તમે તેમને નફરત કરશો અને પછી તમે તેમને મારી નાખવા માંગશો. બસ એટલા માટે કે તમે એવી આશા રાખો છો કે દુનિયાના બધા લોકો તમારા જેવા હોય. જો દુનિયાના બધા લોકો તમારા જેવા હોત તો શું તમે અહીં હોઈ શકત? તમારા પોતાના ઘરમાં જો તમારા જેવી બીજી એક વ્યક્તિ હોત તો શું તમે એ ઘરમાં રહી શકત? શું એ શક્ય હોત? એ બહુ સારું છે કે દુનિયામાં બધા લોકો જેવા છે એવા જ છે. આટલી બધી ભીડમાંથી તમે કોઈ પણ માણસને લો, તે એકદમ અલગ છે, બરાબર ને? હા, તેઓ એકદમ અલગ છે. અત્યારે તમારી બાજુમાં જે માણસ છે, જો તમે તેને જોશો તો તમને દેખાશે કે આખી પૃથ્વી પર આ વ્યક્તિ જેવો બીજો કોઈ માણસ નથી. આવું કોઈ ક્યારેય નહોતું અને આવું કોઈ ક્યારેય હશે પણ નહીં. આ એકદમ અલગ માણસ છે. જો તમે જુઓ કે આના જેવું ફક્ત એક જ છે, આ કેટલી કિંમતી વસ્તુ છે, તો તે તમને કેવી રીતે ચીડવી શકે? ચીડાવવાનો સવાલ જ ક્યાં છે? તમે આંધળા છો એટલે જ તમે ચીડાવ છો. તમે જીવન પ્રત્યે એકદમ આંધળા છો. તમે તમારી આંખો ખોલીને જીવનને જોયું નથી એટલે જ તમે ચીડાવ છો. નહીંતર કોઈ તમને કેવી રીતે ચીડવી શકે?